માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં। બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આપણે આજે હતા એક ભાઈના બાજુમાં ચણા જોવા તો જોઈ લો। આપણે બિન પિયત છે, ખાલી માવઠો થયું હતું એના પછી પાણી આપ્યું જ નહીં। બિન પિયત છે, ખાતર ખાલી વાવ્યું હતું એરિયા ડીએપી। જોયો એનો ફાલ ને કેવું છે। તો કંઈક આવા છે, જોઈ લો। હાલ બહુ આવ્યા ફૂલ ને એવું બતાવે છે। જય માતાજી મિત્રો, આજે નયા વ્લોગ તો નથી પણ કાલે બનાવ્યો હતો, પણ આજે શરૂઆત સવારમાં આપણે આવી ગયા હા ખેતરમાં। સવારનો નજારો જોવા ખેતરમાં ઠારનું પ્રમાણ કેવું છે, પછી બીજું કંઈ નુકસાન નહીં થયું, ભૂંડ કોઈ આવ્યા નથી તો વિડીયો પડ્યા રહેજો। આ છે આપણે અજમાનું વાવેતર। અજમો અત્યારે આપણે 1 નંબર છે। બાકી આ બાજુ આપણે સુવાનું વાવેતર કરેલું છે। અજમાનો આપણે 1 નંબર વ્યૂ આવે છે સવારમાં। આ બાજુ શું વાયેલા છે, આમાં આપણે અઠવાડિયા પહેલાં ટ્રેક્ટર ચલાવ્યું હતું આશા કરવા માટે। કાંટા બહુ હતા, અંદર નિંદામણ છે એ નીંદવાનું છે। બાકી આ છે આપણે સુવાનો ભાવ સારો હોય છે, 2000 આસપાસ હોય છે પ્રતિ 20 કિલોના। અજમામાં અત્યારે લગભગ 2500 આજુબાજુ છે પ્રતિ 20 કિલોના 1 મણના। તો બીજા કરતાં આમ આપણે સારું રહે, આમાં મહેનત ઓછી હોય છે, બિન પિયત હોયેલા પાવાની જરૂર પડતી નહીં। શું આખે અજમામાં તો ક્યારેક છેલ્લું પાણી આપવું પડે એકાદું, પણ એમાં આપણે મહેનત ઓછી લાગે અને ઉત્પાદન પણ સારું મળે છે। આપણે લગભગ 3 થી 4 વર્ષથી આપણે આનું અજમાનું સુવાનું વાવેતર વધારે કરીએ। પહેલાં આપણે એરંડા વધારે વાવતા। એરંડામાં અત્યારે આપણે વરસાદ પાછળથી નુકસાન કરી નાખે, બાળી નાખે, તેના માટે હવે આપણે શિયાળુ સિઝન કરી રવિ પાક, આમાં આપણે વળતર સારું મળે છે। આ છે આપણો ગાજર જેવા અજમાનો નજારો, કેમ કે ગાજર વાયેલા એવો અત્યારે વિકાસ છે એમનો। અને ખાસ મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો વિડીયામાં ભૂલ જણાય તો કોમેન્ટમાં જણાવજો। આપણે હજી નવા છે એટલે ખેતી વિશેનો વ્લોગ એડિટિંગ એવું બધું ઓછું ફાવે છે, જે બનાવીએ એ વિડીયો મૂકીએ। બાકી અત્યારે જેટલું આવડે એવો વિડીયો બનાવીને મૂકીએ છીએ, સપોર્ટ કરજો। અને આપણે શેઠ ઉગ્યાથી શેઠ જ્યાંની લણણી થાય થ્રેશિંગ કરીએ ત્યાં સુધીના વિડીયો બનાવશું, તો વિડીયો જોવા વિનંતી।
અત્યારે ઝાકળ બહુ પડે છે, ધુમ્મસ ને એવું ઠંડી ઓછી હોય છે. એટલે રાયડામાં ને એવું જીવાતનું પ્રમાણ વધારે છે. આ વાદળછાયું વાતાવરણને કારણે જીવાત વધારે રાયડામાં દેખાય છે. ત્યાંને આપણે દવા નાખવાની છે. ને માવઠા જેવું વાતાવરણ છે 2 દિવસથી. આ છે આપણે વ્લોગ તારીખ 29/12/2025. બસ હવે 2 દિવસ પછી 2026માં વર્ષ આવી જશે. 2 દિવસ રહ્યા છે 2025ના ડિસેમ્બર મહિનાના. આ બાજુ લગભગ આપણે 10 વીઘાનું વાવેતર છે અજમા અને શું થઈ. 2-3 વીઘા રાયડાનું અને આ બાજુ 8 વીઘા ચણાનું. બધાને જય માતાજી. મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી. વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.